રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને પ્રશ્નોને લઈને ધરણા યોજી આવેદનપત્ર પાઠવાયું। સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડેલા કમોસમી માવઠાના ભારથી અતિભારે વરસાદથી ગુજરાતના ખેડૂતોને તૈયાર થઈ ગયેલા પાક ખરીફ પાક મગફળી, સોયાબીન, ડાંગર, કઠોળ અને કપાસના પાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે। ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને પાકના વાવેતર કર્યા હતા। આ પાકને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલી ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો અને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે। ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરી ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોની નુકસાની અંગે ઉદારતાથી સહાય આપે। ખેડૂતોએ લીધેલા ખેત ધિરાણ માફ થાય તો જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે ધોરાજીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી। ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો। આખા વર્ષની કાળી મજૂરી કરીને પાક જ્યારે પાકી ગયો અને ખાલી એને મગફળીના પાથરા પડ્યા હતા અથવા કપાસ વીણવાનો સમય હતો, એ દરમિયાન કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાથી ખેડૂતો બેહાલની પણ બરબાદ થઈ ગયા છે। ત્યારે સરકારશ્રી પાસે આજે ધોરાજી મુકામે લલિતભાઈ વસોયા અને સમગ્ર કોંગ્રેસની ટીમ સરકાર પાસે ખેડૂતોને સાથે રાખીને માગણી કરે છે કે ખેડૂતોનું સમગ્ર ધિરાણ, ખેડૂતોને પાક માટેનું જે ધિરાણ આપ્યું એ સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ અને તાત્કાલિક સરકારશ્રીએ 200 મણ પર 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે તમે નક્કી કર્યો છે કે આ પ્રાઇસથી નીચે ખેડૂતના ઘરમાં પડતર થતી નથી, તો એ ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી ચાલુ કરવી જોઈએ। અને જે રીતે ક્લાઇમેક્સ ચેન્જ થવાથી વારંવાર માવઠા અને વાવાઝોડાના કાયમને માટે ભય ઉભો હોવાથી ખેડૂતોને કાયમી રક્ષણ આપવા માટે પાક વીમા યોજના ફરીથી લાગુ કરવી જોઈએ એવી આજે ખેડૂતોની માગણી છે। આજે ધોરાજી આઝાદ ચોકની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક મગફળી, સોયાબીન, કપાસ, ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે, ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ। પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે 300 મણ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સરકારે સર્વેની વાત કરી પરંતુ સર્વે ટીમ ગામડાઓ સુધી પહોંચી નથી કે શું? સરકાર પોતે અવઢવની સ્થિતિમાં છે। કૃષિ વિભાગ પહેલો પરિપત્ર કરે કે 20 દિવસની અંદર સર્વે પૂરો કરવો, રાજ્યના કૃષિ મંત્રી 7 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે, ગુજરાતના મુખ્યમંત્રી 3 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે, એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતાનું વાતાવરણ છે। સર્વે કરવાની કોઈ જરૂર નથી। રાજ્યના મંત્રીશ્રીઓ, રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે, ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ।